હેલો, તો આજે આપણે આવી ગયા લેક્ચર નંબર 5 પોસ્ટ રસાયણ. આગળના લેક્ચરની અંદર આપણે ઉદ્દીપક કોને કહેવો અને ઉદ્દીપન આધારિત પ્રકાર આપણે જોયા. પ્રકારની અંદર સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન આપણે જોયું. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 12. સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 12, વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત સમજાવો. એકદમ સિમ્પલ છે અને સરળ છે. જોઈએ આપણે તો આ સિદ્ધાંત વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. બરાબર, કે વિષમાંગ સંતુલન આધારિત જે વિષમાંગ ઉદ્દીપન છે એ કઈ રીતે કામ કરતું હશે એમની ક્રિયાવિધિ આપણે સમજવાની છે. તો આ સિદ્ધાંત વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. જૂનો સિદ્ધાંત ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે. જૂનો સિદ્ધાંત ઉદ્દીપકના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે. આનો મતલબ એમ કે આ જે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે એને આપણે વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ પણ કહી શકીએ અને ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે પણ એને ઓળખી શકીએ, જે હાલમાં આપણે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત કહીએ છીએ. બરાબર, તો જેમાં એમ ગણવામાં આવ્યું હતું કે વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે. અહીંયા વિષમાંગ શબ્દ એટલા માટે અપડેટ કર્યો. પહેલાં તો એને ઉદ્દીપકના અધિશોષણ સિદ્ધાંત તરીકે જ ઓળખવામાં આવતું, પરંતુ અહીંયા સ્પેસિફિક એવું કીધું છે કે વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયકોનું ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવું. તો અહીંયા કલાઓ ચેન્જ છે, એટલે એ ઉદ્દીપનનો પ્રકાર કયો આવશે? વિષમાંગ ઉદ્દીપન. એટલે જ આનું પ્રશ્નનું નામ શું થઈ ગયું? તો કે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. ઓકે, તો સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો પ્રક્રિયા વેગમાં વધારો કરે છે. હવે દાખલા તરીકે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો અહીંયા ઉદ્દીપકની સપાટી જેમ વધારે મળી રહે એમ પ્રક્રિયકો ત્યાં જમા વધારે થાય, અને જમા વધારે થાય એટલે સારી એવી વાતચીત કરીએ કે દાખલા તરીકે એક સરસ મજાનું બેસવાનું પ્લેટફોર્મ હોય અને બે વ્યક્તિને ત્યાં વાત કરવી હોય તો એ આવીને બેસીને વાત કરી શકે. પરંતુ હવે એને આપણે કોઈ ગતિમાં કોઈ પ્લેટફોર્મ ના આપીએ, એક બીજી જગ્યાએ હોય એક બીજી જગ્યાએ વ્યક્તિ હોય તો વાત કરવાની અંદર થોડી અનુકૂળતા ઓછી આવશે. તો અહીંયા ઉદ્દીપકનું કંઈક કામ જ આવું છે કે ઉદ્દીપકની જે સપાટી હશે એના પર પ્રક્રિયકોને અધિશોષિત થવા દેશે, અને થવા દેશે એટલે સારી રીતે કામ થશે. જોઈએ આગળ આપણે. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય છે. હવે જેવા પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી અથવા તો અધિશોષકની સપાટી પર આવે એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થશે, અને આ ઉષ્માનો વપરાશ ક્યાં થશે? તો કે પ્રક્રિયાના વેગના વધારામાં, યાની કે પ્રક્રિયામાંથી નિપજમાં રૂપાંતરણ થવું, આમનો વેગ વધે. તો આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત છે. આજે આધુનિક અધિશોષણનો સિદ્ધાંત છે એ મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે? અને જૂના અધિશોષણ સિદ્ધાંતનું સંયોગીકરણ છે, યાની કે જૂના અધિશોષણ સિદ્ધાંતનું શું છે? સંયોગીકરણ. સંયોગીકરણ એટલે કે જોડાણ. ખ્યાલ આવશે? તો આગળ આપણે વાત કરીએ. ઉદ્દીપ્ત સક્રિયતા ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય છે. આ ક્રિયાવિધિ 5 સોપાનોની અંદર સમાવેશ કરવામાં, યાની કે આમના 5 સોપાનો છે, 5 તબક્કાઓ છે. એકદમ સિમ્પલ તબક્કા છે, વાર્તા જેવું છે અને યાદ રહી જાય એવું. જોઈએ આપણે પહેલો તબક્કો. તો પહેલો તબક્કો આપણી પાસે છે પ્રક્રિયકોની ઉદ્દીપકની સપાટી તરફનું પ્રસરણ. યાની કે પ્રક્રિયકો પહેલા તો શું? તો કે ઉદ્દીપકની સપાટી સુધી આવશે ને, તો પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી સુધી આવવું અથવા તો પ્રસરણ, આ પહેલો પોઈન્ટ છે. હવે પ્રક્રિયકો શું કરશે? તો કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ.
કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થશે. ફરીવાર પહેલો પોઈન્ટ કયો? ઉદ્દીપકોની સપાટી તરફ પ્રક્રિયકોનું આવવું અથવા પ્રસરણ પામવું, અને ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ, આ બીજો પોઈન્ટ. ખ્યાલ આવશે? હવે આ પ્રક્રિયક એ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામ્યું. હવે કંઈક ઘટના થશે, ખાસ જોવાની છે. મધ્યવર્તી સંયોજનનું નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાઓનું થવું. સમજ પડે છે? ફરીવાર, મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થશે. કોની કોની વચ્ચે? તો કે ઉદ્દીપક અને આવનારો પ્રક્રિયક, આ બંને વચ્ચે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય. અને આપણને માલુમ છે કે મધ્યવર્તી સંયોજન કેવું હોય? તો કે અનસ્ટેબલ હોય, એમાંથી નિપજ બની શકે, આવું આપણને ખબર છે. આગળ આપણે ફોર્થ પોઈન્ટ જોઈએ. ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ. ખ્યાલ આવે છે? અપશોષણ શબ્દને આપણે વ્યવસ્થિત સમજવાનો છે. ઓકે, અપશોષણ એટલે શું? અપશોષણ તો કે અધિશોષણ કરતા વિરુદ્ધ ઘટના છે, જેને અપશોષણ કહેવાય. અવશોષણ માલુમ છે ને? અવશોષણમાં તો શું થશે? તો કે પૂરેપૂરું, ઓકે, સપાટી પર નહીં પણ આખા બલ્કની અંદર શોષણ થાય, એને આપણે અવશોષણ કહીએ. અવ અને અપ એટલે શું? તો કે અધિશોષણથી વિરુદ્ધ ઘટના, યાની કે જે અધિશોષક પર અધિશોષિતનું દૂર થવું, આવી ઘટનાને આપણે અપશોષણ કહી શકીએ. ખ્યાલ આવે છે ને? ઓકે, તો આગળ વધીએ આપણે. તેને પરિણામે ફરીથી વધારાની સપાટી, ઓકે, એટલે કે સપાટીની પ્રાપ્તિ, તેથી વધુ પ્રક્રિયા થઈ શકે. તો ફોર્થ પોઈન્ટ એવું કહે કે ઉદ્દીપક સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું, યાની કે જેવા આપણા પ્રક્રિયકો ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરીને મધ્યવર્તી સંયોજન બનાવ્યું, હવે ફરીવાર દૂર કરવા પડશે અને વધારે ઉદ્દીપક બીજા પ્રક્રિયકને મળી રહે એના માટે આપણે એમને જગ્યા આપવી પડશે. ખ્યાલ આવશે? અને 5th નંબરનો પોઈન્ટ છે આપણો, પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું. પહેલો પોઈન્ટ શું હતો? તો કે પ્રક્રિયકોની ઉદ્દીપકની સપાટી તરફનું પ્રસરણ, અને લાસ્ટ પોઈન્ટ શું? તો કે પ્રક્રિયા નિપજનું. હવે આપણો પ્રક્રિયક શું બની ગયો? નિપજ બની ગયો, ને નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર થવું. પ્રક્રિયકનું ઉદ્દીપક તરફનું પ્રસરણ, અને લાસ્ટ પોઈન્ટ આપણો 5 નંબરનો નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ. ખ્યાલ આવે છે? તો 1 નંબરનો પોઈન્ટ અને 5 નંબરનો પોઈન્ટ આ તો આપણને યાદ રહી ગયા. વચ્ચેનો પોઈન્ટ યાની કે 2 નંબરનો પોઈન્ટ શું? તો કે પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી તરફ આવે છે, હવે ત્યાં શું થશે? તો કે અધિશોષણ થશે. હવે 3 નંબરનો પોઈન્ટ, તો કે અધિશોષણ થયું, એનો મતલબ શું? તો કે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થયું. જો મધ્યમાં જે પોઈન્ટ છે 3 નંબરનો, કારણ કે 5 પોઈન્ટ હોય તો એમાં મધ્યનો પોઈન્ટ કયો થયો? 3 નંબરનો થયો. એના ઉપરથી તમે યાદ રાખી શકો. મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાઓનું થવું, આ ત્રીજો પોઈન્ટ છે. અને 5 નંબર ચોથો પોઈન્ટ, ઓકે, 4 નંબરનો પોઈન્ટ શું? તો કે હવે મધ્યવર્તી સંયોજન બની ગયો, હવે જે વધારાના પ્રક્રિયકો હશે એને પણ ઉદ્દીપકની સપાટી પ્રાપ્ત કરાવવી પડે ને, તો શું થશે? તો કે ઉદ્દીપક સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ. હવે નિપજ બને છે તો નિપજને આપણે શું કરશું? દૂર કરશું. પરિણામે ફરીથી સપાટીની પ્રાપ્તિ જેવી, જેથી વધુ પ્રક્રિયા થઈ શકે. અને 5 નંબરનો પોઈન્ટ, નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, એકદમ સિમ્પલ પોઈન્ટ છે, યાદ રહી જાય એવા. હવે આપણે આગળ આકૃતિ દ્વારા થોડું સમજી લઈએ એમને, કે આપણી પાસે નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે જઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે, ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતા મુક્ત સંયોજકતા અણુઓ હોય છે. તો ઉદ્દીપકની જે સપાટી પરના અણુઓ હશે અંદરના કરતા મુક્ત સંયોજકતા વાળા અણુઓ હોય. ખ્યાલ આવે? અંદર તો કેવું હોય? પરિણામી સંતુલિત બળ શૂન્ય હોય, પણ બહારના કંઈક બળ ધરાવતા હશે, એટલે એને મુક્ત સંયોજકતા અણુઓ કહેવાય. જે રાસાયણિક આકર્ષણ બળોથી ગોઠવાઈ જવા માટે સ્થાન આપે છે, યાની કે આગળના અણુઓ જે પ્રક્રિયક હશે એને ખેંચવાનું કામ કરશે. ઓકે, આવી સપાટીના સંપર્કમાં જ્યારે વાયુ આવે ત્યારે નિર્બળ રાસાયણિક સંયોગીકરણને કારણે એક સાથે ત્યાં ગોઠવાય છે. યાની કે વાયુઓ જેવા આપણા અધિશોષિત થાય
કોના ઉપર? તો કે ઉદ્દીપક પર, જે આપણો અધિશોષક ક છે. એટલે ત્યાં નિર્બળ રાસાયણિક સંયોગીકરણ થાય. જો નિર્બળ રાસાયણિક સંયોગીકરણ યાની કે નિર્બળ રાસાયણિક બંધન પણ તમે કહી શકો. જો જુદા જુદા અણુઓ બાજુમાં અધિશોષિત થયેલા હોય તો તેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે, તેને પરિણામે નવા અણુઓનું નિર્માણ થાય. આ શબ્દને આપણે આકૃતિ દ્વારા સમજશું એટલે એક્ઝેક્ટલી ખબર પડશે. આકૃતિમાં તમને એ અને બી પ્રક્રિયાના અણુઓ જે જુદા જુદા છે, એક એ અણુ છે અને એક બી અણુ છે, જે દેખાય છે. ઓકે, તો આ પોઈન્ટને આપણે ખતમ કરી લઈએ, પછી આકૃતિ સમજીએ. આમ રચાયેલ અણુઓ સપાટી પરથી બાષ્પીભવન પામે, તેથી તાજા પ્રક્રિયક અણુઓની સપાટી પૂરી પડી રહે. હવે જેવા જ અણુઓ જે પ્રક્રિયકોમાંથી નિપજમાં કન્વર્ટ થયા એટલે ઉદ્દીપકે અલગ, નિપજે અલગ, એટલે નિપજનું દૂર થવું એ 5 નંબરનો પોઈન્ટ હતો. ખ્યાલ આવે છે ને? અને વધારે પ્રક્રિયકોને ઉદ્દીપક સપાટી પૂરી પાડી રહે. તો આકૃતિ દ્વારા આ 2 પોઈન્ટને આપણે સમજીએ. તો જોઈએ આપણે આકૃતિ. રેડ પેન લઈ લો. હા, આ આપણો એક સરસ મજાનો મુક્ત સપાટી ધરાવતો ઉદ્દીપકની સપાટી છે. ખ્યાલ આવે છે? આ એ અને બી એ આપણા અલગ અલગ પ્રક્રિયકો છે. પ્રક્રિયા કરતા અણુઓનું હવે શું થશે? તો કે આમના ઉપર આમનું અધિશોષણ થશે. એટલે આ જે આપણો ઉદ્દીપક છે, ઓકે, ઉદ્દીપક પર એ અને બી નું શું થયું? અધિશોષણ થયું. હવે એ અને બી નું અધિશોષણ થયું. અહીંયા ખાસ તમારે જોવાનું છે કે આ બંને વચ્ચે બોન્ડિંગ છે, દેખાય છે? આ બોન્ડિંગ કેવું હશે? તો કે અહીંયા નિર્બળ રાસાયણિક સંયોગીકરણ, ઓકે, યાની કે નિર્બળ બંધન બન્યું હશે. એટલે અધિશોષણ થયું, નિર્બળ બંધનથી જોડાણા. હવે આપણે વાત કરીએ આગળ, તો એને આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ નિર્બળ બંધથી જેવા જોડાણા, હવે એ અને બી એકબીજા સાથે જોડાવા માટે કેપેબલ છે. દેખાય છે ને? 5 આવી ગયા એટલે સરળતાથી વાત કરી શકશે. યાની કે પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ અહીંયા થયું. હવે શું થશે? તો કે આ બોન્ડ અહીંથી બ્રેક થશે, કારણ કે નિર્બળ છે ને, અને આ જે બોન્ડ છે એ બોન્ડનું નિર્માણ થશે. દેખાય છે? આ બોન્ડનું શું થયું? નિર્માણ થયું. તો એ અને બી વચ્ચેનું બોન્ડિંગ બન્યું, અને એ અને આ જે ઉદ્દીપક છે એ, બી અને ઉદ્દીપક છે એ, એમની વચ્ચે જે આ નિર્બળ બોન્ડિંગ છે એ બોન્ડિંગનું શું થશે? તો કે તૂટવું થશે, કારણ કે મધ્યવર્તી સંયોજન બને છે ને. ઓકે, તો આ બંધ તૂટશે અને એ બી વચ્ચેનો બોન્ડ બની જશે. તો આપણને એક એટલો ભાગ, યાની કે આ ઉદ્દીપક અને આ જે છે એ આપણી નિપજ, આ મધ્યવર્તી સંયોજનમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય. એટલે નિપજ આપણને કઈ મળી ગઈ? એ બી, અને ઉદ્દીપક પ્રક્રિયા પામ્યા વગર અને એના સંઘટનમાં ફેરફાર પામ્યા વગર એ જ ઇટ ઇઝ આપણને પ્રાપ્ત થઈ ગયો. ખ્યાલ આવે છે ને? ફરીવાર આપણે સમજીએ. ઓકે, આમને મીટા ડાલું. તો આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ આપણો શું છે? તો કે ઉદ્દીપક. ઓકે, આ એક એ પ્રક્રિયક અને આ બી પ્રક્રિયક. ઓકે, વચ્ચે પ્લસની સાઇન છે. પ્રક્રિયા કરતા અણુઓનું શું થશે? અધિશોષણ. તો એનું અધિશોષણ થઈ ગયું. ઓકે, અને બીનું શું થઈ ગયું? અધિશોષણ. હવે આમની વચ્ચે જે બોન્ડ બન્યો છે, આ બોન્ડ કેવો હશે? નિર્બળ સંયોગીકરણ બોન્ડ. હવે મધ્યવર્તી સંયોજન બનશે. હવે એ અહીંયા છે, બી અહીંયા છે, એટલે 5 છે, એટલે આખો આ દેખાય મધ્યવર્તી સંયોજન એક બની ગયું. હવે આ મધ્યવર્તી સંયોજન તો કેવું હશે? ક્ષણિક સમય માટે રહેતું હોય એવું હોય. હવે શું થશે? તો કે એ અને બી સરળતાથી એકબીજાની 5 આવ્યા, એટલે આ બોન્ડિંગ હશે મજબૂત હશે, અને આ જે વીક બોન્ડિંગ છે તૂટી જશે. એટલે આપણને એક ઉદ્દીપક મળી જશે અને એક નિપજ પ્રાપ્ત થઈ જશે. તો આ નિપજને આપણે ઉદ્દીપકથી શું કરશું? તો કે દૂર પ્રસરણ કરશું. દેખાય? પહેલા નજીક લઈ ગયા, હવે આપણે દૂર પ્રસરણ કરશું. ઓકે, અને 3 નંબરનો પોઈન્ટ મધ્યવર્તી સંયોજન બને છે. ખ્યાલ આવે છે ને? સમજ પડે કે ન સમજ પડે? 2 નંબરનો પોઈન્ટ શું હતો? તો કે 2 નંબરનો પોઈન્ટ એવો હતો કે અધિશોષણ થવું. ઓકે, તો 1 નંબરનો પોઈન્ટ તો કે પ્રક્રિયકોનું ઉદ્દીપક તરફનું પ્રસરણ. 2 નંબરનો પોઈન્ટ પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ. 3 નંબરનો પોઈન્ટ મધ્યવર્તી સંયોજન બનવું. 4 નંબરનો પોઈન્ટ શું થશે? તો કે વધારાના જે નિપજ છે એ દૂર થઈને વધારે સપાટી પૂરી પાડવી. આ 4 નંબરનો પોઈન્ટ થાય. અને 5 નંબરનો પોઈન્ટ નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ. સમજ પડી જાય કે ન સમજ પડી જાય? આ રીતે તમે આકૃતિ દ્વારા પણ તમે સમજી શકો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. તો એ પોઈન્ટ આપણી પાસે કંઈક આવો છે કે આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાને અંતે
ઉદ્દીપકના દળમાં અને રાસાયણિક સંઘટનમાં ફેરફાર થતો નથી. ઓકે, ઉદ્દીપકના દળમાં કે ઉદ્દીપકના રાસાયણિક સંઘટનમાં કોઈ ફેરફાર થતો નથી એટલે અને તે અલ્પ પ્રમાણમાં હોવા છતાં અસરકારક રહે. એનું પ્રમાણ એકદમ ઓછું હોય તો પણ વધારે સંપર્ક સપાટી પૂરી પાડે, કારણ કે જેમ નિપજ બને એમ દૂર થાય અને નવા નવા પ્રક્રિયકો જોડાતા જાય. તેમ છતાં પણ આ સિદ્ધાંત ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષના કાર્યને સમજાવી શકતા નથી. અહીંયા માત્ર ઉદ્દીપક જ કામ આપે છે એવું સમજાયું. અહીંયા પ્રવર્ધક, ઓકે, અહીંયા પ્રવર્ધક કે ઉદ્દીપકીય વિષ જેની કોઈ માહિતી આપી નથી. એટલે આ જે સિદ્ધાંત છે એ આ બંનેને સમજાવી શકતો નથી. ખ્યાલ આવી ગયો કે નહીં ખ્યાલ આવ્યો? ઓકે, તો આગળ આપણે જોઈએ વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. સમજ પડશે ને? ઓકે, જેને ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે. તો ચાલો આમને લખી લો, પછી આપણે નેક્સ્ટ પેજ કરીએ. રેડી? વિડીયોને પોઝ કરીને લખવાનું અને વાંચવાનું છે. 5 પોઈન્ટ ખાસ તમારે ધ્યાનમાં લેવાના રહેશે. આગળની સ્લાઇડ કરું અને થોડું ક્લિયર કરી દઉં. ઓકે, રેડી? આકૃતિ વ્યવસ્થિત દોરી લો જો. ઓકે, અને આ લાસ્ટ પોઈન્ટ. રેડી? હવે આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. પ્રશ્ન નંબર 13 જોઈએ આપણે. બહુ જ સરસ મજાનો અને એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. તો વાત કરીએ આપણે ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો, કે ઘન ઉદ્દીપકની આપણે ખાસિયતો જોઈએ. 2 ખાસિયતો એમની અંદર ખૂબ જ અગત્યની છે. પહેલી ખાસિયત છે સક્રિયતા અને સેકન્ડ વન ખાસિયત છે વર્ણાત્મકતા. વર્ણાત્મકતા એટલે સ્પેશિયલ, ઓકે, ચોક્કસ, એ એટલે એ જ, બીજો નહીં. આને વર્ણાત્મકતા કહેશો અને સક્રિયતા તો આપણને માલુમ છે એની પ્રક્રિયા કરવાની સ્ટેબિલિટી, બરાબર, એની પ્રક્રિયા કરવાની ટેન્ડન્સી, એને આપણે સક્રિયતા કહીએ છીએ. તો આ બંને ઘન ઉદ્દીપકની ખૂબ જ અગત્યની ખાસિયતો અથવા લાક્ષણિકતાઓ પણ કહી શકાય. તો પહેલી લાક્ષણિકતા એ સક્રિયતાની આપણે વાત કરીએ તો ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. કે ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. કઈ રીતે? તો કે પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષાવવા જોઈએ જેથી તે સક્રિય બને. હવે આપણા જે ઉદ્દીપક હોય એ ઉદ્દીપક પર પ્રક્રિયક અધિશોષણ જ ના પામે તો એવા ઉદ્દીપક અર્થ વગરના કહેવાય. કારણ કે ઉદ્દીપક છે એ પ્રક્રિયકને એબ્ઝોર્વ કરવા જોઈએ, એના ઉપર એને અધિશોષણ કરવા માટે સહાયરૂપ હોવા જોઈએ. ખ્યાલ આવે છે ને? વળી તે એટલી, હવે દાખલા તરીકે ઘણા ઉદ્દીપકો હોય એ પ્રક્રિયકોને ફટ નાનું પકડી લેતા હોય, પણ એવું નથી, પાછા એને યોગ્ય સમયે મુક્ત પણ કરતા હોવા જોઈએ. વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ જેથી તે ગતિશીલ રહે જ નહીં, બરાબર. એકદમ એકવાર ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક આવ્યો, ઓકે, અને એની સક્રિયતા આધારિત એને બંને પ્રક્રિયા કરી, પછી સ્ટોપ. જો આવું થાય તો પણ અર્થ વગરનું કહેવાય. એટલે એ ગતિશીલ રહે નહીં, એટલી પ્રબળતાથી એ જોડાવા જોઈએ નહીં. બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ન હોય. કેમ? તો કે બીજા જે પ્રક્રિયક હશે એની ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા જ ના મળી રહી. ખ્યાલ આવે છે તમને? આખી ઘટના ફરીવાર આપણે જોઈએ તો ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષાવા જોઈએ. પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રબળતાથી અધિશોષાવા જોઈએ, ઓકે, જેથી તે સક્રિય બને. વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષાવા ન જોઈએ જેથી તેઓ ગતિશીલ રહે નહીં અને બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ન આપે. અધિશોષાવા જોઈએ પ્રબળતાથી, પણ એટલા બધા પ્રબળતાથી નહીં
કે બીજા પ્રક્રિયકોને માટે એ જગ્યા જ ના આપે. ઓકે, જોડાવા જોઈએ, પાછા નિપજ થઈને દૂર પણ થવા જોઈએ. આ કન્સેપ્ટ છે. એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે. દેખાય છે ને આ એક્ઝામ્પલ? હાઇડ્રોજન અને ઓક્સિજન પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે ત્યારે આપણને પાણીનો અણુ પ્રાપ્ત થાય છે. આ એક્ઝામ્પલ કયા ઉદ્દીપનનું છે? સમાંગ કે વિસમાંગ? એક્ઝેક્ટલી ઓળખી ગયા છો, વિસમાંગ ઉદ્દીપન. ખ્યાલ આવે છે? તો અહીંયા પ્લેટિનમ છે એ આપણો ઉદ્દીપક છે અને પ્લેટિનમ પર હાઇડ્રોજન અધિશોષિત થાય. ખ્યાલ આવે છે ને? અને ઓક્સિજન એ પ્રક્રિયક આવીને પ્રક્રિયા કરે અને નિપજમાં વધારો કરતો જાય. આ રીતે ઘટના બનશે. પરંતુ પ્લેટિનમ અને હાઇડ્રોજન, ફરી જે હાઇડ્રોજન અહીંયા હું આકૃતિ દ્વારા તમને સમજાવું એટલે વધારે ખ્યાલ આવે કે આ જે છે એ પ્લેટિનમની પ્લેટ છે, આના ઉપર હાઇડ્રોજન આવશે. ખ્યાલ આવે છે ને? હવે આ હાઇડ્રોજન, ઓકે, આ આપણો શું થયો? તો કે હાઇડ્રોજન અને આ આપણો પ્લેટિનમ. તો હાઇડ્રોજન પ્લેટિનમ પર આવે તો આ જે પ્રબળતા છે, રેડ પેનથી દર્શાવું, એ એટલી બધી પ્રબળ ન હોવી જોઈએ કે બીજો હાઇડ્રોજન આ પ્લેટિનમની સપાટી પર આવી જ ન શકે. ઓલ ઓવર બધા જ હાઇડ્રોજન હોય, યાની કે આ ફરી હાઇડ્રોજન આનાથી રિમૂવ થઈ અને આના સાથે ઓક્સિજન જોડાઈને પાણીનો અણુ પણ બનાવતો હોવો જોઈએ, એટલે કે રિમૂવ થવા જોઈએ. એટલે બીજા જે પ્રક્રિયકો છે એને આ સપાટી પ્રાપ્ત થઈ જાય બીજા હાઇડ્રોજન માટે. ઓકે, આ પ્રકારની ઘટના થવી જોઈએ. તો જોડાવો તો જોઈએ જ, પણ એટલી બધી પ્રબળતાથી નહીં કે પાછો અલગ ન થાય. ખ્યાલ આવે છે ને? બસ આવો કન્સેપ્ટ છે. આ વાત થઈ સક્રિયતાની. તો આવી સક્રિયતા હોવી જોઈએ. સમજ પડશે? ઓકે, મીટર ડાલું? યસ. હવે આપણે વાત કરીએ વર્ણાત્મકતાની. તો વર્ણાત્મકતાને સમજવા માટે આપણે જોઈએ કે ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે કે જ્યારે સમાન પ્રક્રિયક પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા. કે પ્રક્રિયકો એક જ હોય પણ ઉદ્દીપક એ કંઈક એવું કામ કરશે કે એ એકના એક પ્રક્રિયકને ચોક્કસ દિશામાં મેળવશે. ઓકે, ચોક્કસ દિશામાં લઈ જવાની ક્ષમતા. યાની કે પ્રક્રિયકો એક હોય, ઉદ્દીપક જે એવું કંઈક કામ કરશે, ઉદ્દીપક તો ફરીવાર આપણને રિટર્ન મળે છે ને? ઓકે, પણ એ એવું કામ કરશે કે અલગ અલગ નિપજો આપણને આપશે. તો આનો મતલબ એવો થયો ને કે પ્રક્રિયકોને યોગ્ય અને ચોક્કસ દિશામાં લઈ જવાનું કામ કોણ કરશે? ઉદ્દીપક કરશે. તો ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપક હોય, આને જ આપણે એની શું કહીએ છીએ? તો કે વર્ણાત્મકતા. ખ્યાલ આવે છે ને? એટલે આને તમારે ધ્યાનમાં લેવું. એક્ઝામ્પલ આપીને આપણે સમજાવીએ એટલે તમને વધારે અન્ડરસ્ટેન્ડ થાય. તો આમની અંદર ખ્યાલ આવશે ને? ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા, જેને શું કહેવાય છે? તો કે વર્ણાત્મકતા. ઓકે, સમજ પડશે? આગળ એક્ઝામ્પલ દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણાત્મકતા જુદી જુદી હોય. એ તો એની ચોક્કસ દિશા થઈને કે ઉદ્દીપક ચેન્જ કરો, પ્રક્રિયક એના એલ, તો નિપજ આપણને અલગ દિશામાં મળશે, યાની કે અલગ નિપજ મળશે એવું આપણે વિચારી શકાય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડથી, ઓકે, યાની કે H2 અને CO2 થી શરૂ કરીએ અને જો જુદા જુદા ઉદ્દીપકો વાપરીએ તો જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે ને? અહીંયા આપણે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ જે બંને પ્રક્રિયકો છે એ સેમ છે, પણ અહીંયા આપણે નીચે 3 એક્ઝામ્પલ આપ્યા છે જેને આપણે ઝૂમ આઉટ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ એટલે વધારે આપણને માલુમ પડે. હવે આ 3 એક્ઝામ્પલની અંદર જોવો તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન પ્રક્રિયકો જે આપણા છે એ કેવા છે? તો કે કોમન પ્રક્રિયકો છે. પરંતુ બધામાં જ તમે જોશો તો અહીંયા પહેલી પ્રક્રિયાની અંદર નિકલ ઉદ્દીપક છે, બીજી પ્રક્રિયાની અંદર કેલ્શિયમ સાથે ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયઓક્સાઇડ છે. લખો કેલ્શિયમ ઝિંક ઓક્સાઇડ વિથ ક્રોમિયમ ટ્રાયઓક્સાઇડ. ક્રોમિયમ ઓક્સાઇડ પણ તમે એને કહી શકો.
અને ત્રીજી પ્રક્રિયાની અંદર કોપર છે, દેખાય છે કોપર Cu. તો આ રીતે ઉદ્દીપક ડિફરન્ટ છે, પ્રક્રિયકો આપણા સેમ છે, છતાં પણ આપણે જોઈએ તો નિપજ જો દરેક જેવો ઉદ્દીપક એવા ટાઈપની નિપજ આપણને પ્રાપ્ત થાય. જ્યારે નિકલ ઉદ્દીપક કામ કરતો હશે ત્યારે આપણને મિથેન પ્રાપ્ત થશે, દેખાય છે ને CH4 મિથેન પ્લસ H2O. જ્યારે કેલ્શિયમ સાથે ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ કામ કરતું હશે ત્યારે મિથેન નહીં પણ મિથેનોલ મળે, દેખાય છે અહીંયા મિથેનોલ આપણને પ્રાપ્ત થાય છે, CH3OH મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ. અને જ્યારે કોપર ઉદ્દીપક છે ત્રીજી પ્રક્રિયાની અંદર ત્યારે આપણને ફોર્માલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે, ખ્યાલ આવે છે ને, મિથેનાલ આલ્ડીહાઇડ ગ્રુપ પ્રાપ્ત થાય છે. પહેલા આપણને નોર્મલ નિકલ ઉદ્દીપક જ્યારે હાઇડ્રોજનની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોકાર્બન મળે છે, એક કાર્બન વાળો મિથેન. હવે કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજનની હાજરીમાં ઝિંક ઓક્સાઇડ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વિથ કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે, મિથેનોલ. અને જ્યારે કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ ત્યારે આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય, બોલે તો ફોર્માલ્ડીહાઇડ. ખ્યાલ આવે છે ને, દેખાય છે ઉદ્દીપક ચેન્જ કરો છો એટલે નિપજ ચેન્જ થાય પ્રક્રિયકો એના એ જ. આને આપણે શું કહી શકીએ તો કે બધી જ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક ચેન્જ કરતા નિપજ ચેન્જ થાય તો નિપજ ચેન્જનો આધાર કોના ઉપર છે? પ્રક્રિયક ઉપર નહીં. કોના ઉપર? ઉદ્દીપક પર. એટલે ઉદ્દીપક એ ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ હોય તો જ પ્રક્રિયામાં ચોક્કસ નિપજ આપણને પ્રાપ્ત થાય, બાકી નિપજ પ્રાપ્ત થાય નહીં. આને તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. ખ્યાલ આવે છે? તો જુદી જુદી નિપજ મેળવવા માટે ઉદ્દીપક પણ કેવા વાપરવા પડે? જુદા જુદા વાપરવા પડે. હા, પ્રક્રિયકો કોમન હોઈ શકે પરંતુ ઉદ્દીપક કોમન હોઈ શકે નહીં. એટલે આને આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. સમજ પડશે ને? ઓકે, આને ઝૂમ આઉટ કરી દઈએ આપણે, ખ્યાલ આવશે. તો લાસ્ટ આપણે પોઈન્ટ જોઈએ. લાસ્ટ પોઈન્ટ આપણો કંઈક આવો છે. આથી એ અવલોકન કરી શકાય કે ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મક છે, ચોક્કસ, લાક્ષણિક. જો આ ભાઈ આ વ્યક્તિ હશે તો જ આ કામ થશે, આને ચોક્કસ કહેવાય. ખ્યાલ આવે છે ને? આ વ્યક્તિ વગર આ કામ થાય નહીં. છે તો બધા વ્યક્તિ જ, એટલે પ્રક્રિયકો સેમ છે, પણ કંઈક લાક્ષણિકતા એમની અંદર હશે જે કામ કોનું છે? ઉદ્દીપકનું. એટલે કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે વર્તે છે, ખાસ પ્રક્રિયા માટે ખાસ ઉદ્દીપક, બધી જ પ્રક્રિયાઓ માટે નહીં. એકનો એક ઉદ્દીપક બધી જ પ્રક્રિયાઓ માટે કામ કરી શકે નહીં. આનો અર્થ એમ થાય કે એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં જ ઉદ્દીપક તરીકે વર્તે, અન્ય પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરવા માટે નિષ્ફળ નીવડે છે. ખ્યાલ આવે છે ને? જ્યાં આપણે એક એક્ઝામ્પલ આપીએ, જ્યાં કચરું પોતું કરવાનું છે તો ત્યાં એનું જ કામ પડે. કોઈ કલેક્ટરને તમે કહો કે કચરું પોતું કરી નાખો તો એના યોગ્ય એક કામ છે નહીં, તો એ કામ કરવામાં એ નિષ્ફળ નીવડે. ખ્યાલ આવે છે ને? હજી એક આપણે વાત કરીએ, દાખલા તરીકે કોઈ કાર્પેન્ટર હોય, બરાબર, ફર્નિચર કરતો હોય, તો એવો વ્યક્તિ હોય તો એ સારી ડિઝાઇનની અંદર તમારું ખુરશી ટેબલ વગેરે બનાવી દે. હવે કડિયાને તમે એ કહો કે આ ખુરશી ટેબલ બનાવવાનું છે તો એ કામની અંદર એ નિષ્ફળ નીવડે. એટલે ચોક્કસ કામ માટે ચોક્કસ વ્યક્તિ, એવી જ રીતના ચોક્કસ કામ માટે ચોક્કસ ઉદ્દીપક હોય. આને જ શું કહેવાય તો કે પ્રક્રિયકોને યોગ્ય દિશામાં લઈ જવાની ક્ષમતા, બોલે તો વર્ણનાત્મકતા. સમજ પડી ગઈ કે ન સમજ પડી ગઈ? એટલે આ રીતે તમારે આને ધ્યાનમાં લેવાનું છે. સાફ કરી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ એક્ઝામ્પલ 3 ખાસ યાદ રાખજો, ખાસ ઉદ્દીપક યાદ રાખજો. ખાલી નિકલ હોય તો શું? મિથેન. ઓકે, ઝિંક ઓક્સાઇડ વિથ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ હોય તો શું? તો કે CH3CO યાની કે મિથેનોલ. ખ્યાલ આવે છે ને? મોટું નામ છે, દેખાય છે ને? કાર્બન, હાઇડ્રોજન એ ઘણા છે, ઓક્સિજન અને હાઇડ્રોજન, એટલે મોટું નામ દેખાય છે. ઓકે, અને ખાલી કોપર, કોપર માટે શું તમે યાદ રાખશો તો કે એક કાર્બન તો આવવો જ જોઈએ, યાની કે ફોર્માલ્ડીહાઇડ. સમજ પડશે? એટલે આને તમે ધ્યાનમાં લેજો. ઘણીવાર MCQની અંદર પણ આ પૂછાતું હોય અને એક માર્ક્સનો પ્રશ્ન પણ અહીંથી આવતો હોય. આ વાત થઈ વર્ણનાત્મકતાની. તો આને હું વ્યવસ્થિત સાફ કરી દઉં એટલે તમે લખી શકો અને વાંચી પણ શકો.
કે. રેડી? પ્રશ્ન નંબર 13 ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો લખી નાખો જો. સક્રિયતા અને વર્ણનાત્મકતા. વિડીયોને પોઝ કરીને લખવી. આગળ કરું. રેડી. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલની, યાની કે નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. પ્રશ્ન નંબર 14 એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, ખાસ તમારે જોવાનું છે. જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો. વર્ણનાત્મક એટલે સમજ પડી ગઈ ને, ચોક્કસ. પરંતુ અહીંયા આકાર આવ્યો એટલે આકાર આધારિત એમની ચોકસાઈ અથવા તો એમની સ્પેસિફિકેશન કઈ રીતે છે એને ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. તો આપણે વાત કરીએ પહેલા પોઈન્ટની. ઉદ્દીપકીય પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્ર રચના, બરાબર, એના જે હોલ હોય આની રચના અને પ્રક્રિયક અને નિપજ અણુઓના કદ પર આધાર રાખે છે. ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. એક તો ઉદ્દીપકના છિદ્રની રચના કેવા પ્રકારની, યાની કે જે હોલ હોય એ નાના મોટા કઈ રીતે છે, અને પ્રક્રિયક અને નિપજ અણુઓના કદ, કે આ ઉદ્દીપક પર જે આક્રમણ કરે એવા પ્રક્રિયક અને નિપજ અણુઓના કદ, અને ઉદ્દીપકના અંદર જે એકદમ સૂક્ષ્મ છિદ્ર હશે જે નરી આંખે તો જોવા મળશે નહીં, આમની છિદ્રની રચના અને પ્રક્રિયક અને નિપજના કદ પર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાય કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું? તો કઈ રીતે તમે સમજાવશો? તો કે ઉદ્દીપક, બરાબર, ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. ઉદ્દીપકીય પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક અને નિપજ અણુઓના કદ પર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવામાં આવે છે. બે શબ્દ યાદ રાખવાના છે, નિપજ અને પ્રક્રિયકના અણુના કદ, ખાસ યાદ રાખવાનું છે કદ, અને ઉદ્દીપકની છિદ્ર રચના. આ બંને ઉપર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ. જીઓલાઇટ, ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. જીઓલાઇટ સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે કારણ કે તેમની રચના મધપુડા જેવી હોય છે. તે એલ્યુમિનોસિલિકેટના સૂક્ષ્મ છિદ્રો જેમની ત્રિપરિમાણીય જાળીદાર રચના હોવાથી કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થાય છે. આખી સિલિકોનની રચના હશે, એમની અંદર સિલિકોનની જગ્યાએ અમુક જગ્યાએ કોણ આવી જશે? એલ્યુમિનિયમ. ઓકે, એમનું માળખું કેવું કંઈક જોવા મળે? તો કે એલ્યુમિનિયમ સિલિકોન જેવું માળખું જોવા મળે. ઓકે, યાની કે જીઓલાઇટને આપણે એલ્યુમિનોસિલિકેટનું સૂક્ષ્મ છિદ્ર અથવા ત્રિપરિમાણીય જાળીદાર રચના પણ કહી શકીએ. તેમાં કેટલાક આખા જ એલ્યુમિનિયમ નહીં હોય પરંતુ સિલિકોન આખામાં ગોઠવાયેલા હશે. એમાંથી અમુક જગ્યાએ સિલિકોનની જગ્યાએ કોણ ગોઠવાઈ જશે? એલ્યુમિનિયમ ગોઠવાઈ જશે. એટલે એને એલ્યુમિનિયમ સિલિકોન માળખું પણ કહેવામાં આવે છે. બરાબર, વચ્ચે ઓક્સિજન કે ઓ છે નહીં, પણ એલ્યુમિનિયમ અને સિલિકોન એકબીજા સાથે જોડાયેલા છે એવું એ દર્શાવે છે. સમજ પડશે? તો જીઓલાઇટ એ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ખાસ અગત્યનો હોય છે. કેમ? તો કે એ મધપુડા જેવી રચના ધરાવે છે, યાની કે એમાં અસંખ્ય સૂક્ષ્મ છિદ્ર છે, અને છિદ્રની રચના અને પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ આધારિત જ શું કહેવાય? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. એટલે તે એલ્યુમિનોસિલિકેટના સૂક્ષ્મ છિદ્રો છે જેમની ત્રિપરિમાણીય જાળીદાર રચના હોવાથી કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થાય છે. ખ્યાલ આવશે? એટલે આને તમારે ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ નિપજ અને નિપજ અણુઓ તથા જીઓલાઇટ છિદ્ર અને પોલાણ પર આધાર રાખે છે. યાની કે જીઓલાઇટમાં જે ભાગ લેતા પ્રક્રિયાઓ છે, બરાબર, જે પ્રક્રિયાની અંદર આપણે જીઓલાઇટ ઉદ્દીપક વાપરીએ એમની અંદર પ્રક્રિયક અને નિપજના અણુઓ તથા જીઓલાઇટના છિદ્ર અને પોલાણ પર આધાર રાખે છે. કે જે પ્રક્રિયાની અંદર આપણે જીઓલાઇટ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ એમાં ખાસ કરીને જીઓલાઇટ ઉદ્દીપકના છિદ્ર અને જે પ્રક્રિયક અને નિપજ છે એમના અણુઓની સાઇઝ આના ઉપર આધાર રાખે તેને જ આપણે શું કહીએ? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન.
હવે આ જે જીઓલાઇટ છે એ તો કુદરતી રીતે મળી આવે છે. હમણાં આપણે ઇમેજ બતાવશું કે કુદરતી રીતે જે મળી આવે કેવા પ્રકારનો હોય, અને સિન્થેટિક યાની કે બનાવટી સંશ્લેષણ કરેલો જીઓલાઇટ પણ હોય. તેમજ ઉદ્દીપકીય વર્ણનાત્મકતા માટે સંશ્લેષિત સ્વરૂપ પણ માર્કેટમાં મળે છે. એટલે બે પ્રકારના જીઓલાઇટ હોય, એક તો આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય એ, અને બીજો આપણે પ્રયોગશાળાની અંદર અથવા તો ઔદ્યોગિક ધોરણે સંશ્લેષિત રીતે પણ બનાવી શકીએ. ચાઇના છે આ જીઓલાઇટનું ઉત્પાદન બહુ જ મોટા પાયે કરે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, આકૃતિ બતાવશો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે જીઓલાઇટ હકીકત હોય કેવો. જીઓલાઇટના વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગોમાં હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટકીકરણ માટે થાય છે. આ બંને પ્રક્રિયા વિભંજન વિભંજન અને સમઘટકીકરણ એ ધોરણ 11માં આપણે જોયું. સમઘટકીકરણ એટલે પેન્ટેન હોય તો પેન્ટેનના જ સમઘટકોમાં રૂપાંતરણ થાય. વિભંજન એટલે તો કે ઓક્ટેન હોય, ઓક્ટેનમાંથી પેન્ટેને બને અને બ્યુટેને બને, આને વિભંજન કહેવાય. આવું આપણે જોયું. ખ્યાલ આવે છે ને? તો જીઓલાઇટનો વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકેનો ઉપયોગ ક્યાં થાય છે? પેટ્રો રસાયણમાં હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટકીકરણમાં. ખ્યાલ આવે? એટલે એના સમઘટકો બને. દાખલા તરીકે પેન્ટેનનું સમઘટકીકરણ થાય તો નોર્મલ પેન્ટેન કેટલા હોય? આઇસોપેન્ટેન હોય અને નિયોપેન્ટેન હોય. આને સમઘટકીકરણ કહેવાય. ઓકે. અને વિભંજન એટલે શું? તો કે ઓક્ટેનમાંથી પેન્ટેને બને, હેક્ઝેને બને, ખ્યાલ આવે છે ને, બ્યુટેને બને, આને એનું વિભંજન કહી શકાય. તો જીઓલાઇટનો ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગોમાં હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટકીકરણમાં વપરાય છે. ખ્યાલ આવશે? નેક્સ્ટ આપણે જોઈએ કે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં વપરાતો અગત્યનો જીઓલાઇટ ઉદ્દીપક. ખાસ યાદ રાખવાનું છે કે અગત્યનો જીઓલાઇટ ઉદ્દીપક કયો છે? તો આપણે એને રેડ પેનથી દર્શાવીએ. દેખાય છે ને? ઓકે. કે આ જે ZSM ખાસ આવે છે, ZSM5 ખાસ યાદ રાખવાનું છે. આ નામ ZSM5 જે ખાસ કરીને પેટ્રો રસાયણ ઉદ્યોગોમાં વપરાતો અગત્યનો જીઓલાઇટ ઉદ્દીપક છે. સમજ પડશે? એનું પણ આપણે હમણાં આકૃતિ બતાવશું એટલે તમને ખ્યાલ આવશે કેવો હોય છે. તે આલ્કોહોલનું સીધું જ ગેસોલિન યાની કે પેટ્રોલમાં નિર્જલીકરણ કરે છે. બરાબર? આલ્કોહોલ હોય એમાં થોડું ઘણું પાણીનું પ્રમાણ હોય, પણ આલ્કોહોલમાંથી જ સીધું જ એ ગેસોલિન બનાવી દે. યાની કે ગેસોલિનની અંદર કોઈ પણ પ્રકારનો પાણીનો મોલેક્યુલર હોતો નથી. ઓકે. કરીને હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ આપે છે. એટલે આને ખાસ ધ્યાનમાં લેવાનું છે. બરાબર? ઓકે. ZSM5 એ આલ્કોહોલનું જે આલ્કોહોલનું સીધું જ ગેસોલિન પેટ્રોલમાં નિર્જલીકરણ કરી હાઇડ્રોકાર્બનનું સંયોજનનું મિશ્રણ આપે છે. એટલે આને તમારે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ઓકે. સમજ પડશે? હવે આ જીઓલાઇટ ઉદ્દીપક છે એમના આધારિત આપણે કેટલીક આકૃતિ જોઈએ, અને આ આકૃતિ જોયા પછી આપણે આ લેક્ચરને કેવો કરીએ? અહીંયા સમાપ્ત કરીએ. ખ્યાલ આવશે ને? ઓકે. તો જોઈએ આપણે આકૃતિ. એ પહેલા તમારે આ લખવાનું બાકી હશે એટલે લખી લો, અને ક્લિયર આપણે કરી આપીએ એટલે તમને લખવામાં સરળતા રહે. ઓકે. ચાલો આકૃતિ ઇમેજ તરફ. ઓકે. જીઓલાઇટના ફોટા આપણે જોઈ લઈએ. પ્રાકૃતિક જીઓલાઇટ જે કુદરતી રીતે આપણને મળી આવે છે એટલે એને પ્રાકૃતિક જીઓલાઇટ કહેવાય. સંશ્લેષિત જીઓલાઇટ કે જેને ઔદ્યોગિક ધોરણે બનાવવામાં આવે, જે કુદરતી રીતે મળી આવતો નથી પરંતુ પ્રાકૃતિક જીઓલાઇટ જેવું કામ કરે. ચાઇના મોસ્ટ ઓફ આ જીઓલાઇટને બનાવતી હોય. જીઓલાઇટનું એલ્યુમિનિયમ અને સિલિકોન આધારિત બંધારણ છે. મધપુડા જેવી રચના જે જનરલી ધરાવે છે. દેખાય છે ને? ઓકે. એમની અંદર એલ્યુમિનિયમ અને સિલિકોન જે છે એ બ્લુ ડોટ છે, અને બાકીના એલ્યુમિનિયમનું જોડાણ વચ્ચે અમુક જગ્યાએ હશે કે સિલિકોનની સ્થાને એલ્યુમિનિયમ જોડાયેલા હશે. આ પ્રકારનું બંધારણ આપણને જોવા મળે છે, જેને બુકમાં કહ્યું એ પ્રમાણે મધપુડાની અંદર જે ષટકોણીય રચના હોય એવી રચના આપણને દેખાય છે. ઓકે. તો એટલે સુધી રાખીએ.
હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું.